સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહી મુદ્દે અત્યારના સૌથી મોટા સમાચાર। સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી હોવાના અહેવાલ છે। ચંદ્રસિંહ મોરીને લઈ ઈડી અમદાવાદ પહોંચી, જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં ઈડીની ટીમ રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। મંગળવારના ઈડીએ વહેલી સવારે જ સુરેન્દ્રનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સુરેન્દ્રનગર કલેક્ટર અને નાયબ મામલતદાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ઈડીએ દરોડા પાડ્યા। 14 કલાક તપાસ કરી અને અંતે મોડી રાત્રે ઈડીની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી, જેમને ઈડીની ટીમ તરફથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા। આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, કયા કૌભાંડના કારણે તેમની સામે કાર્યવાહી થઈ છે, કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે?